નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આપણી જે આ સ્વઅધ્યયન પોથી આવેલી છે નવી, એમાં ધોરણ 8ની સ્વઅધ્યયન પોથીના પ્રથમ ભાગનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. તો ચાલો શરૂ કરીએ. આ સ્વઅધ્યયન પોથીમાંથી આજે આપણે આપણા સંસ્કૃત વિભાગનું પ્રથમ જે ઇકાઈ છે ચિત્રપદાની, એનું સોલ્યુશન જોઈશું. જેમ કે તેમાં આપેલો છે પ્રશ્ન 1, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. હવે કૌંસમાં શબ્દો આપેલા છે, એમાંથી પસંદ કરીને તમારે ખાલી જગ્યા પૂરવાની છે. જેમ કે 1, એસહ ગજ, 3, સહ બાલક, 4, સહ વૃક્ષ, નંબર 5, તત ફલમ, નંબર 6, અહમ શિક્ષક, અને નંબર 7, એશા પ્રતિમા. પ્રશ્ન નંબર 2 જોઈએ કે નીચેના ચિત્રોને જોઈને તેના માટે સાચા સંસ્કૃત શબ્દ પર સર્કલ કરો. હવે ચિત્ર બાજુમાં આપેલું છે અને એની સાઈડમાં 3 શબ્દો આપેલા છે, જેમાંથી આપણે સાચા શબ્દ ઉપર સર્કલ કરવાનું. તો તમે જુઓ, અહીંયા મેં સર્કલ કરેલા છે: સુકહ, પ્રતિમા, વાતાયનમ, અશ્વઃ, સંચિકા, અહમ, દ્વારમ, શ્વાનઃ, ઉત્પીઠિકા, તત. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 3 જોઈએ. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ઉદાહરણ મુજબ વાક્ય બનાવીને લખો. તો અહીંયા એક ઉદાહરણ આપેલું છે આપણા માટે કે નૃપઃ, શિષ્ય અને બાલક, આ 3 શબ્દો છે અને આપણે પ્રશ્ન બનાવવાનો છે એષઃ કહ. તો એનો જવાબ છે એષઃ નૃપઃ. તો એક શબ્દમાંથી આપણે જવાબ આપ્યો છે, તો બાકીના જે 2 શબ્દો વધ્યા છે એનો પણ તમારે એ જ રીતે જવાબ આપવાનો છે. તો એષઃ શિષ્ય, એષઃ બાલક. આ જ રીતે બીજા નંબર જોઈએ. 3 શબ્દો છે: શિવ, શિવઃ, કાકઃ, ગજઃ. સહ કહ, તો સહ શિવ. તો બાકીના 2 જવાબ બનશે સહ કાકઃ, સહ ગજઃ. તો આ રીતે તમારે નીચે ખાલી જગ્યામાં એના લખવાના છે. આગળ નંબર 3માં પણ 3 શબ્દો આપેલા છે: શિક્ષિકા, છાત્રા ને સેવિકા. હવે ઉદાહરણ છે એશા કા, તો એશા શિક્ષિકા. પછી બીજા બનશે 2, એશા છાત્રા અને એશા સેવિકા. નંબર 4 જોઈએ. ભગિની, લેખની અને સીતા. પ્રશ્ન છે સા કા, તો સા ભગિની. બીજો જવાબ બનશે સા લેખની, સા સીતા. આગળ નંબર 5માં બીજા 3 શબ્દો છે: ગૃહમ, ઉદ્યાનમ, દૂરદર્શનમ. અને એવો પ્રશ્ન છે એતત કિમ, તો એતત ગૃહમ, એતત ઉદ્યાનમ, એતત દૂરદર્શનમ. નંબર 6 જોઈએ. મંદિરમ, ફલમ, યાનમ. અને તમારી આગળ પ્રશ્ન છે તત કિમ, તો જેનો જવાબ છે તત મંદિરમ. બીજો જવાબ છે તત ફલમ અને ત્રીજો છે તત યાનમ. તો આ રીતે એ બંને રહેલા શબ્દો છે એના પણ જવાબ આપણે આ રીતે ગોઠવીને નીચેની ખાલી જગ્યાઓમાં લખવાના છે. આગળ જોઈએ નવો પ્રશ્ન નંબર 4, ઉદાહરણ મુજબ વાક્ય રચના કરો. હવે ઉદાહરણ આપેલું છે જેમાં 2 શબ્દો છે: ભ્રાતા અને ભગિની. અને આપણે બનાવવાનું છે કે અહમ ભ્રાતા, ત્વમ ભગિની. એ જ રીતે પ્રથમ નંબરમાં 2 શબ્દો આપેલા છે: બાલકઃ, બાલિકા. તો તમારે આ જ રીતે ઉદાહરણ બનાવવાના છે કે અહમ બાલકઃ, ત્વમ બાલિકા. બીજા નંબરમાં જોઈએ તો લેખકઃ, લેખિકા. તો અહમ લેખકઃ, ત્વમ લેખિકા. નંબર 3માં શિષ્ય, શિષ્યા. તો અહમ શિષ્યઃ, ત્વમ શિષ્યા. નંબર 4 ચતુરઃ, ચતુરા. તો વાક્ય બનશે અહમ ચતુરઃ, ત્વમ ચતુરા. નંબર 5
અધ્યાપક અધ્યાપિકા. તો અહીંયા વાક્ય બનશે અહમ અધ્યાપક ત્વમ અધ્યાપિકા. આગળ જોઈએ પ્રશ્ન નંબર 5. યોગ્ય પદોને જોડીને વાક્ય રચના કરો. અહીંયા દેખો, ઉદાહરણ તરીકે આપણે એક જોડેલું છે સહ અસ્વહ, અને એ જોડ્યા પછી નીચે બ્લેન્ક્સ આપેલ છે, એમાં તમારે વાક્ય લખવાનું છે કે સહ અસ્વહ. એ જ રીતે બાજુના પેજ ઉપર આ બધા જ જે વાક્યો બનશે એના માટેની લાઈનો આપેલી જ છે, તો તમારે એક એક ગોઠવીને ત્યાં લખવાના છે. જેમ કે એસહ મયુરઃ, એસા બાલિકા, એતત ઉત્પીઠિકા, સા વિમાનમ, અહમ સૈનિકઃ, ત્વમ છાત્રઃ. તો આ રીતે વાક્ય તમારે ગોઠવીને અહીંયા લખવાના થશે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 6. નીચેના વાક્યોને સંસ્કૃતમાં લખો. તે રમેશ છે, તત રમેશ. આ કોમ્પ્યુટર છે, એતત સંગણકમ. હું ગ્રાહક છું, અહમ ગ્રાહકઃ. આ મગર છે, એતત મકરઃ. તે હોડી છે, તત નૌકા. તું વિદ્યાર્થી છે, ત્વમ છાત્રઃ. તે વૃક્ષ છે, તત વૃક્ષઃ. 8. આ ઘોડો છે, એતત અશ્વઃ. આ ટપાલ પેટી છે, એતત પત્રપેટિકા. તે પંખો છે, તત વ્યજનમ. તો આ રીતે તમારે એનું સંસ્કૃત કરવાનું છે. પ્રશ્ન નંબર 7. નીચે આપવામાં આવેલા શબ્દો સાથે એસહ, સહ, એશા, શા, એતત, તત સર્વનામો પ્રયોજીને વાક્યો બનાવી વર્ગમાં રજૂ કરો. અહીંયા પણ ઉપર મુજબ આપણે સર્વનામોનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાના છે. તમે જુઓ, અહીં ચિત્ર પણ આપેલું છે અને કૌંસમાં અને સર્કલની અંદર શબ્દો પણ આપેલા છે. તો પહેલો શબ્દ છે ગજ, અને એની નીચે અશ્વ. બંનેની વચ્ચે લખ્યું છે એસહ. એનો મતલબ એસહથી વાક્ય આપણે બનાવવાનું છે. તો એસહ ગજ, એસહ અશ્વ. આ બાજુ જોઈએ તો સહ મયુરઃ, સહ શુકઃ. આગળ સા પૂજા, સા મીરા. એનો મતલબ વચ્ચેનું સર્કલ છે ત્યાં શું મૂકવાનું છે? શા. એની બીજી સાઈડ જોઈએ તો સા પ્રતિમા, સા ઉત્પીઠિકા. જો બીજા વાક્યો મેં લખ્યા નથી, પણ હું જે બોલું છું એ પ્રમાણે તમારે ત્યાં લખવાના થશે. આગળ જોઈએ એતત પુસ્તકમ, એતત ચિત્રમ. અહીંયા પણ બીજા 2 વાક્યો બન્યા છે. અને છેલ્લે તત વ્યજનમ અને તત દૂરદર્શનમ. તો આ રીતે શબ્દોને ગોઠવીને આપણે વાક્યો બનાવવાના છે. તો અહીંયા આપણું સંસ્કૃત સ્વાધ્યાયન પોથી પૂરી થાય છે. આગળ એક નવા વિષય સાથે આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં મળીશું. નમસ્કાર.